ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विष्णुत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत् चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ भगवते
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. તો આજે આપણે 20મા ચોથા સ્કંદના 20મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. ગયા 19મા અધ્યાયમાં આપણે જોયું એ પ્રમાણે ઇન્દ્રએ પાખંડ વેશ લઈને યજ્ઞનો ભંગ કરવા પ્રયત્ન કર્યો, પણ પૃથ્વીરાજા પુત્ર એને મારી શક્યા નહીં. પૃથ્વીરાજાને હું મારી, હું જ આ યજ્ઞને એને મારી નાખું. પણ યજ્ઞના જે યાજ્ઞિકો છે કે તમે અમે જ એને બોલાવીને બળજબરીપૂર્વક એનો હોમ કરી દઈશું. એ વખતે બ્રહ્માજી આવ્યા અને એમને સમજાવ્યા, અને આથી સમજી ગયા અને એમણે 99 યજ્ઞ કર્યા. એક યજ્ઞ ન કર્યો. બ્રહ્માજી તને મારા આશીર્વાદ છે, 100 યજ્ઞનું પુણ્ય તને મળી જશે. એટલે આથી બધાને પછી એમણે દાન દક્ષિણા આપી, પ્રજાજનોને પણ ખુશ કર્યા. એ બધું આપણે જોયું. હવે આ 20મા અધ્યાયમાં જોઈએ તો અહીંયા 38 શ્લોક છે. આમાં રાજા પૃથુના યજ્ઞમાં ભગવાન સાક્ષાત વિષ્ણુ ભગવાન યજ્ઞ નારાયણ એ પ્રગટ થાય છે, અને ભગવાનની અને પૃથ્વીરાજાની પરસ્પર પ્રીતિના સંદર્ભમાં અધ્યાયમાં કહેવામાં આવશે. તો હવે આપણે પહેલા શ્લોકથી જોઈએ છીએ. પહેલો શ્લોક. મૈત્રેય ઉવાચ ભગવાનપિ વૈકુંઠઃ સાકં ભગવતા વિભુઃ યજ્ઞપતિસ્તુષ્ટો યજ્ઞભુક્તમ ઉભાષિત. મૈત્રેય મુનિ કહેવા લાગ્યા કે ભગવાન અપિ વૈકુંઠ સાકં ભગવતા વિભુઃ યજ્ઞૈઃ યજ્ઞપતિમ તુષ્ટઃ. પહેલાં કહે છે યજ્ઞૈઃ યજ્ઞ વડે, યજ્ઞપતિ યજ્ઞના જે સ્વામી છે એમાં કોણ? ભગવાન વિષ્ણુ. એટલે કે યજ્ઞના સ્વામી, યજ્ઞના ભોગતા એવા વિભુ પરમાત્મા ભગવાન વૈકુંઠ ભગવાન કહે છે. વિભુ વૈકુંઠ ભગવાન પણ ભગવતા સાકમ તમ અભાસત. એટલે એમ મૂકવું પડે કે યજ્ઞથી સંતુષ્ટ પામેલા યજ્ઞપતિ ભગવાન જે વૈકુંઠીઓ શબ્દ વાપર્યો, એટલે ભગવાન જે વૈકુંઠમાં વસનારા છે એમાં વિભુ પરમાત્મા 99 યજ્ઞથી જ પ્રસન્ન થઈ ગયા, અને સંતુષ્ટ તુષ્ટ, એટલે આટલા જ યજ્ઞથી તુષ્ટ થઈને ઇન્દ્ર સાથે સાકમ ભગવતા એટલે ઇન્દ્ર સાથે ત્યાં ઉપસ્થિત થઈને એને કહેવા લાગ્યા. કોને? પૃથ્વીરાજાને કહેવા લાગ્યા. બીજો શ્લોક 20મો અધ્યાય, આપણે 19 તો પૂરા કર્યા. શ્રી ભગવાન વાચ એસતે કારુષિદ્ભંગમ અયમેવ શતસ્ય ક્ષમાપયત આત્માનં અમુષ્ય સંતુર્મહસી. ભગવાન કહેવા લાગ્યા. કોણ? ભગવાન વિષ્ણુ સાક્ષાત આવ્યા એના જ્ઞમાં, બોલો. અને કોની સાથે? ઇન્દ્રની સાથે આવ્યા. અને હવે ભગવાન કહેવા લાગ્યા છે એ શતે અકાર્ષિત ભંગમ અયમેવ સતસ્ય. એ છે આ એટલે ઇન્દ્ર, તે એટલે તારું, અકાર્ષિત ભંગમ સ્પષ્ટ રીતે, હયમેદ સતસ્ય તારા જે 100 યજ્ઞમાં છે એમાં જે ચરમ યજ્ઞ બાકી રહ્યો હતો એ અશ્વમેધની યજ્ઞનો એણે ભંગ કર્યો છે સ્પષ્ટ રીતે. સ્ફુટમ ભંગમ અકાર્ષિત, અને સતત તારા યજ્ઞનો ભંગ કરવા માટે પ્રયત્ન કર્યો, છતાં પણ ક્ષમાપયત આત્માનમ મુષ્ય સંતુમ અરસી.
છતાં પણ હવે એને ત્યારે કહે છે તારા યજ્ઞને ભંગ કર્યો માટે તત લજ્જિત, એના માટે હવે લજ્જિત છે પોતે કે અરે મારાથી એવું કેમ થયું, એને લજ્જા ઉત્પન્ન થઈ છે. અને એટલા માટે લજ્જિત અત એક તો લજ્જા ઉત્પન્ન થઈ છે, અને બીજું કયું છે આત્માનમ અમુમસ્ય, એટલે અત આત્માનમ ઉભયો મમ અવતારત્વાદ આત્મ સ્વરૂપત્વાદ, એટલે આત્માનમ ઉમુષ્ય, એટલે તમે બંને કેવા છો મારા આત્મા ઉભયો આપી મમ આત્માનમ અવતાર, મારા આત્માનો જ અવતાર છે ભગવાન, મારા તમે અવતાર છો. હા, એટલે આત્મા રૂપ બની ગયા બંને, બંનેનું સ્વરૂપ કેવું છે, આ બંનેનું સ્વરૂપ સમાન છે. માટે પણ ક્ષમાપયત એટલે ક્ષમા કારયત, તો એને ક્ષમા કર, તું ક્ષમા કરવાને યોગ્ય પણ છે, ક્ષમા કરવા યોગ્ય છે. ક્ષંતુમ અર્હસી, અર્હસી યોગ્ય છે. આમ ઇન્દ્રને ક્ષમાપના કર, આમ ક્ષમાપયત એટલે ક્ષમાપના, તમારી ક્ષમાપના એટલે ક્ષમા માગી રહેલા એવા ઇન્દ્રને તું ક્ષમા આપવા માટે યોગ્ય છે, અર્હતિ યોગ્ય છે. કારણ કે બંને મારા જ આત્મા છે, બંનેનું સ્વરૂપ એક જ છે, એટલા માટે પોતાનાથી પોતેને માટે તમારી ક્ષમાપના કરતા ઇન્દ્રને તમે પણ ક્ષમા કરવા યોગ્ય છો. એક અર્થ આવું કર્યું તે ટીકામાં બંને અવતાર છો. અહીંયા ટીકાકાર, બીજા ટીકાકાર શું કહે છે કે આ ઇન્દ્રએ તમારા સોમા યજ્ઞમાં સોમી યજ્ઞ ભંગ કરવા માટે સ્પષ્ટ રીતે પ્રયત્ન કર્યો છે, છતાં એ લજ્જાને લીધે તમારી ક્ષમાપના કરી રહ્યા છે, ત્યારે તમારે એને ક્ષમા આપવી યોગ્ય છે. એ આત્માનમનો અર્થ એક ટીકાકાર એ છે કે તમારો ને તમારો આત્મા બંનેનો એક છે, તમે બંને મારા અવતાર છે. કેવો કર્યો અહીંયા બીજા ટીકાકાર કે આત્માનમ ક્ષમાપય, એટલે પોતે પોતે ક્ષમા માગી રહ્યા છે, આત્માનમ એટલે ઇન્દ્ર, અને માટે તમે એને ક્ષમા કરવા માટે યોગ્ય છો, માટે ક્ષમા કરો. ટૂંકમાં તમે એને હવે ક્ષમા આપી દો કે એને લજ્જા તો થઈ છે, એના માટે ક્ષમા માટે તમારી સાથે આવ્યા છે, માટે એને ક્ષમા કરી દો. અને પછી કહે છે આગળ ત્રીજો શ્લોક, તુદિય સાધવો લોકે નરદેવ નરોત્તમા નાભિદૃશ્યન્તિ ભૂતેભ્યઃ અર્હિનાત્મા કલેવરમ. બીજું પણ એક કારણ છે. શું? ત્યાં છે પહેલી લીટીમાં નરદેવ, હે નરદેવ, નરોમાં પણ જે દેવ સમાન છે તે તરત જ બીજો શબ્દ વાપરે છે નરોત્તમ, પુરુષોમાં નરોમાં ઉત્તમ શ્રેષ્ઠ, અને સુધિ જેની બુદ્ધિ સુંદર છે એટલે કે આપણે વિવેકી છે, સુધિ સાધવ અને સજ્જનો, સજ્જના સુધિ, એ નરદેવ જે લોકો મનુષ્યમાં જે ઉત્તમ લોકો છે, જે વિવેકી છે, એવા સજ્જન પુરુષો શું છે, ન વિદૃશ્યંતી ભૂતેભ્ય અર્હિ ન આત્મા કલેવરમ, એટલે કહે છે કે આવા સજ્જન પુરુષો, બુદ્ધિમાન પુરુષો સંસારમાં પ્રાણી સાથે ન દૃશ્યંતી દ્રોહ કરતા નથી, કારણ કે એ શરીરને આત્મા માનતા નથી. દ્રોહ કોનો થાય? શરીરનો થાય, મનનો થાય, બુદ્ધિનો થાય. એ લોકો શરીરને આત્મા માનતા જ નથી. માટે જે સજ્જનો છે, જે સાધુ પુરુષ છે, જે શ્રેષ્ઠ છે નરોમાં, એ દ્રોહ કરતા નથી, ને તમે વાત છો. માટે તમે એનો દ્રોહ છોડી દો અને એને ક્ષમા આપી દો. કારણ કે શરીર તો આત્મા છે જ નહીં. હજી શરીર અભિમાની પ્રાણીઓ દ્રોહ કરતા હોય તો ભલે કરતા હોય, પણ શરીર અભિમાની પ્રાણીઓ દ્રોહ કરતા નથી. પણ જે સજ્જન છે, જ્ઞાની છે, એ ભલે શરીર અભિમાની લોકો હોય, એ ભલે દ્રોહ કરતા, પણ એ તમે દ્રોહ કરો નહીં અને એને ક્ષમા આપો. પણ તોય ઇન્દ્ર કે સામાન્ય હતા જ નહીં, પણ એમને દ્રોહ થઈ ગયો, ઈર્ષ્યા આવી ગઈ. તો આવું સજ્જન પુરુષો હોય, જ્ઞાની હોય, છતાં પણ ક્યારેક દ્રોહ થઈ જાય તો શું થાય? તો એનાથી શું ગુમાવવાનું હોય છે એ વાત કરે છે. દ્રોહ કરવાથી શું ગુમાવે છે માણસ એ બતાવે છે ચોથા શ્લોકમાં. ચોથો શ્લોક, પુરુષાય નિમુષ્યન્તિ તવા દૃશ્યા દેવ માયયા
श्रम एव परम जातः निर्गया वृद्ध सेवया। यदि जो यदि जो पुरुषा मुह्यन्ति मुह्यन्ते द्रोहादि प्रवर्तन्ते तवादृशा देवमाया। તમારા જેવા વિવેકી લોકો પણ દેવમાયા એટલે દેવની માયા એટલે મારી માયાના લીધે એના પ્રભાવમાં આવી જાય. હા, અને પુરુષા યદિ મુહ્યંતિ મોહ પામે છે, એટલે કે મોહ પામીને બીજાનો દોષ કરવા લાગે, દ્રોહ વગેરે કરવા લાગે છે. તો એથી શું ગુમાવે છે વિવેકી. હા, તમારા જેવા સજ્જન છે પણ માયાના પ્રભાવમાં આવીને મોહિત થઈને એ જો દ્રોહ કરતા હોય તો એ લોકો શું ગુમાવે છે? તો કહે છે શ્રમ એવ પરમ જાતઃ નિર્ગયા વૃદ્ધ સેવયા. શ્રમમ એવ પરમ જાતઃ નિર્ગયા વૃદ્ધ સેવયા. નિર્ગય એટલે લાંબા સમય સુધી, વૃદ્ધ સેવયા વૃદ્ધની એટલે નાની પુરુષો હોય એની તમે સેવા કરો લાંબા સમય સુધી, પણ એ બધું શું જાય છે? શ્રમ એવ જાત. એમ કરવાથી એને ખાલી શ્રમ જ પ્રાપ્ત થાય છે. એટલે ખાલી એને કહે ને કેવળ શ્રમ એટલે ખાલી વેચ પણ ન થતો, આપણે ખાલી પરિશ્રમ જ કર્યો છે, એ સિવાય કંઈ કર્યું નથી. કેમ કે તો પછી એનો અર્થ શું થયો કે જ્ઞાનીની સેવા કરીએ તો શું પ્રાપ્ત થાય? લાંબા સમય સુધી જે વિવેકી છે એ જ્ઞાનીની સેવા કરે, સત્સંગ કરે, એમને કંઈ પણ ઉપયોગી વસ્તુ આપે વગેરે કંઈક સેવા કરતા હોય, પણ એ સેવા કરતા હોય ને છતાં પણ મારી માયાના પ્રભાવમાં આવી જઈને એ બીજાનો દ્રોહ કરે. ખ્યાલ આવે? બીજાનો દ્રોહ કરે. નાની પુરુષ હોય બીજા કોઈનો દ્રોહ કરે ને એની સેવા કરવાથી તો શું મળે? તો નાનીની સેવા કરવાથી શું મળે? એક તો અંતઃકરણની શુદ્ધિ મળે, મનની શાંતિ મળે, અહંકારનો નાશ થાય. એ બધું તેમને રહેવું, કારણ કે દ્રોહ કરે છે માટે. તો શું થાય? જે આટલી વખત સેવા કરી એ બધી સેવાનો કંઈક લાભ મળ્યો નહીં. માટે શું છે? ખાલી શ્રમ જ છે, ખાલી પરિશ્રમ જ કર્યો, એને કંઈ પ્રાપ્ત કર્યું નહીં. તો શું કરવું જોઈએ? આગળ કહે છે 5મા શ્લોકમાં અતકામિમં વિદ્વાન અવિદ્યા કામ કર્મભિઃ આરબ્ધ ઇતિ નૈવાસ્મિન પ્રતિબુદ્ધોનુસજ્યતે. અતઃ આ કારણથી કાયમ ઇમં વિદ્વાન અવિદ્યા કામ કર્મભિઃ. આથી જે વિદ્વાન પુરુષને શું છે? કાયો એટલે આ કાયા, આથી આ કાયા જે શરીર છે શું છે? અવિદ્યા કામ કર્મભિઃ. એક આ જે શરીર છે ને એ અજ્ઞાનના લીધે આપણે શું ઈચ્છા થાય? પહેલાં ઈચ્છા કામના થાય. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મને અસંતોષ છે, મને ક્યારે મારા માટે સંતોષ નથી. મને આ મેળવી લઉં, પેલું મેળવી લઉં, કોઈ કે તરત જ ઈચ્છાની જાગૃતિ થાય, એને પૂરી કરવા માટે કર્મ થાય. કામ કર્મભિઃ અવિદ્યા કામ કર્મભિઃ. અજ્ઞાનના લીધે કામ, કારણ કે પોતાના વિશે જ્ઞાન જ નથી. અહંકારમાં આ શરીરને જ હું માને છે, અને એના લીધે કોઈ પણ શરીરને કાળજી રાખવી એક વસ્તુ છે. લોકો આના લીધે શરીર તરફ બેદરકાર થઈ જાય. હું તો શરીર નથી ને, કારણ કે જ્ઞાન શું છે? હું શરીર મને બુદ્ધિ નથી, પણ શરીર પણ તું છું એટલે ભૂલી જાય છે. અને કેટલાય લોકો પ્રાણ ગુમાવ્યા છે. અમારી સાથે એક સંન્યાસીની વાત છે. એટલે કે હું શરીર નથી, શરીર પણ છું, પણ શરીર માત્ર નથી. શરીરની સાથે તાદાત્મ્ય ન હોય. ખ્યાલ રાખજો. અવિદ્યા કામ અને એનાથી કર્મ એ આરબ્ધ, એમાં જ રચિત હોય, એમાં જ રચ્યા પેટેલા હોય. બરાબર? આથી કાયા એટલે અવિદ્યા કામ અને કર્મથી બનેલી છે. આ શરીર શેનું બનેલું છે? તો કે અજ્ઞાનના લીધે મળેલું છે. આ શરીરની પ્રાપ્તિ કેમ થઈ છે? અજ્ઞાનના લીધે. એના લીધે જે કંઈ ઈચ્છા ઉત્પન્ન થઈ હશે, ઈચ્છાના લીધે કામના થઈ હશે, એના લીધે જ આરબ્ધ રચિત. આ દેહ છે ઇમમ કાયા આરબ્ધ રચિત. શેનાથી રચિત છે? બનેલી છે? તો કે અજ્ઞાન, કર્મ, ઈચ્છા અને કર્મ પ્રતિબુદ્ધ. એટલે વિદ્વાન એટલે પ્રતિબુદ્ધ.
વિદ્વાન છે, વિદ્વાન એટલે જ્ઞાની, પ્રતિબુદ્ધ ક્યાં છે? નીચે. વિદ્વાન પ્રતિબુદ્ધ, જે વિદ્વાન જાણે છે, જે વ્યક્તિ જાણે છે કે આ શરીર મને જ અત્યારે મળ્યું છે એ તો આ અજ્ઞાની ઉપજ છે, માટે હવે આમાં આસક્ત થવા જેવું નથી. આ શરીરને હું ને મારું માનીને એમાં આસક્ત થવા જેવું નથી. એટલે કે આર્ધ ઇતિ નૈવ અસ્મિન પ્રતિબુદ્ધો અનુસજ્જતે. અનુસજ્જતે એટલે એની સાથે જોડાતો નથી, એટલે કે અહમ ભાવ મમ ભાવ એવું કરતો નથી. અહમ બુદ્ધિ ન કરોતી, એમાં હું જ છું, આ શરીર જ હું છું એ બુદ્ધિ કરતો. હું જ છું, આ શરીર જ હું જ છું એવી બુદ્ધિ કરતો નથી. એટલે કે છે કે જે વિદ્વાન છે આથી જાણે છે કે આ શરીર મને અવિદ્યા, કામ અને કર્મથી મળેલું છે, અને એટલા માટે હવે હું આ શરીરમાં હું પણ નહીં કરું. આ શરીરનો ઉપયોગ જરૂર કરીશ, ભગવાનની પ્રાપ્તિ માટે તો આપ્યું છે, પણ એ હું જ છું એવું કરીને હું જ પછી હું જ છું એવું જો કરવામાં આવે તો શું થાય વિચાર લીધો. એટલે એ કરતો નથી, એટલે ટૂંકમાં આસક્ત થતો નથી. પછી હજી આગળ કહે છે, જો કે જ્ઞાની આસક્ત ન થાય છતાં પણ પુત્ર હોય, ભલે પોતાના શરીરમાં આસક્ત ન થાય, અને પુત્રને કંઈક થાય, પુત્રને કંઈક પણ ખોટું થાય, કંઈ પણ થાય, સારું થાય ખરાબ થાય તો એની અંદર દુઃખ થાય કે નહીં? પુત્રને કારણે કોઈ પછી એનો વિશ્વાસઘાત કરે, એ સરસ શબ્દ છે. મમતાને કારણે અથવા તો મનુષ્યનો કોઈનો પોતાનો વિશ્વાસઘાત કરે, આપણે જેના પર વિશ્વાસ રાખ્યો હોય વિશ્વાસઘાત પણ કરી શકે ને, તો એના કારણે તો સંગ થાય કે નહીં? સંગ એટલે રાગદ્વેષ થાય કે નહીં? બરાબર. પોતે શરીરને પ્રશ્ન સુંદર કરે છે કે શરીરને જ્ઞાની શરીરમાં આસક્ત થતો નથી, કારણ કે આ શરીર તો અજ્ઞાની ઉપજ છે, એટલે એમાં પ્રતિબુદ્ધ ન સજ્જતે. વિદ્વાન પ્રતિબુદ્ધ જાણીને એમાં એની સાથે જોડાતો નથી, એમાં રાગદ્વેષ કરતો નથી એનાથી. પણ પુત્રમાં મમતા હોય, કોઈ વ્યક્તિ વિશ્વાસઘાત કરે તો થાય કે નહીં ભાઈ? આ બહુ સુંદર છે, આજનો ખરેખર આપણે સત્સંગ કરી રહ્યા છીએ એટલું સુંદર છે કે શાંતિથી બેસીને એક શ્લોક ઉપર કદાચ ધ્યાન કરીએ તો એ તો ખોટું નથી, એટલું જ બનતા જાય. તો કહે છે એના માટે 6થા શ્લોકમાં કહે છે, એટલે જ્યાં જે આવ્યા છે લોકો ખરેખર એક ભગવાનની કૃપા થઈ છે. ન આવનાર કેટલા વખતથી પછી આવ્યા. તો આપણે 6થો શ્લોક જોઈએ. અસંસક્ત શરીરેસ્મિન અમનોત્પાદિતે ગૃહે अपत्ये द्रविणे वापि ककुर्यात् ममतां बुधः. બુદ્ધ એટલે જ્ઞાની. કોઈ જે જ્ઞાની હોય એ અસંસક્તમ શરીરે અસ્મિન, આ શરીર ઉપર અસંસક્તમ એટલે અનાસક્ત, એમાં કોઈ આસક્તિ કરતો નથી. એટલે અનાસક્ત એવું કોઈ જ્ઞાની, આ શરીર માટે જે અનાસક્ત જેવું કોઈ પણ જ્ઞાની શું છે? ઉત્પાદિતે ગૃહે अपत्ये દ્રવિણે વાપી કુર્યાદ મમતામ. એટલે કહે છે કે જેને આ શરીરમાં આસક્તિ નથી એવો મનુષ્ય આ શરીર અંશમીન એટલે આ શરીર દ્વારા ઉત્પાદિત એટલે મેળવે ઘર, પછી અપત્ય એટલે પત્ની કે સંતાનો, અપત્ય એટલે સંતાનો, દ્રવિણ એટલે ધન, આ બધામાં મમતા કેવી રીતે કરી શકે? જેના શરીરમાં મમતા નથી, અહંકાર નથી, એનામાં અનાસક્ત છે એવી વ્યક્તિ આ શરીર દ્વારા ઉત્પન્ન થયેલું ઘર, એને મહેનત કરીને ઘર બનાવ્યું હશે. પુત્રો હોય, પુત્રને કંઈ થઈ જાય તો આમ પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, સામાન્ય તે પુત્રને કંઈ સારું થયું તો હા મારા છોકરા આમ કર્યું, મારા છોકરા આમ કર્યું, બધા એને કહીએ, અને એને કંઈ થાય તો આપણે એકદમ નાસીપાસ થઈ જઈએ, એની અસર મન પર રહે, તો એવું કરી ન શકે, એ કરી શકે નહીં. અપુર્યાદ પણ નાની આવું કરી શકે જ નહીં. અને એટલું જ નહીં, પછીનો શ્લોક તો બહુ સુંદર છે 7મો, કે આત્મા નાની એટલે કે જે આત્માને જાણે છે તે. આત્મા કોણ છે? આત્મા એટલે શું?
તો એ માટે 7મો શ્લોક જોઈએ. એક શુદ્ધ સ્વયં જ્યોતિ નિર્ગુણો અસૌ ગુણાશ્રય સ્વર્ગો અનાવૃત સાક્ષી નિરાત્માત્મનઃ પરઃ. સવર્ગ છે, સગર બોલ્યા ને, સવર્ગો, સર્વગો, સર્વગો અને ઘણી વખત શબ્દમાં બોલવામાં આવું થાય. ફરી એકવાર વાંચીએ છીએ. એક શુદ્ધ સ્વયં જ્યોતિ નિર્ગુણો સૌ ગુણાશ્રય સર્વગો એનાવૃત સાક્ષી નિરાત્માત્મનઃ પરઃ. આત્મા કેવો છે? તો કે એક. પેલા ગુજરાતી જોઈ લે, પછી એની સાથે વિચારીશું. એક પછી કેવું છે? શુદ્ધ સ્વયં જ્યોતિ નિર્ગુણ અસો ગુણાશ્રય બધા ગુણનો આશ્રય સ્થાન. સર્વગ એટલે સર્વવ્યાપક. અનાવૃત એટલે જેને કોઈ આવરણથી મુક્ત. અનાવૃત એટલે આવરણથી શૂન્ય. સાક્ષી નિરાત્મા, નિરાત્મા એટલે અન્ય આત્માથી રહિત, એટલે અન્ય આત્મા એટલે શરીર વગેરેથી. નિરાત્મા એટલે આત્માથી રહિત. આત્માન પરહ એ આત્મા આ બધાથી જુદો છે. પરહ એટલે શ્રેષ્ઠ છે. હવે જો અહીંયા 9 પ્રકારે આત્મા એ કહે છે. પ્રતિબોધ એમ પહેલાં આપણે જોવાનું રહી ગયું. ટીકાકાર કહે છે પ્રતિબોધના ક્રમનું વર્ણન. જેને જ્ઞાન છે એ વ્યક્તિ કેવો છે? તો એને પહેલાં તો આત્મા દેહથી વિલક્ષણ છે. એને 9 પ્રકારે આત્મા દેહથી વિલક્ષણ છે. એ વિલક્ષણતા 9 પ્રકારે 7મા શ્લોકમાં બતાવી. તો પહેલું કહે છે આત્મા એક. બરાબર? આ દેહ છે એ કેવો છે? એ બાળક બને, બાળપણ હોય, યુવાન હોય, તો અનેક ભેદ છે. બધું છે બાલ્યાવસ્થા, પછી યુવાવસ્થા, વાર્ધક્ય, વૃદ્ધ, એટલે કેટલા બધા ભેદ છે. ત્યારે આત્મા તો કેવો છે? એક જ છે. દેહમાં અનેક ભેદ છે. દેહમાં અનેક ભેદ છે, પણ આત્મા તો કેવું છે? એક. અને બીજો કેવો છે? શુદ્ધ. આ દેહ કેવો છે? દેહમાં દેહથી આત્મા વિલક્ષણ છે એ બતાવે છે ને. આ દેહ કેવો છે? મલિનતા રહેવાની શરીરમાં. શરીરમાં મલિનતા માટે આપણે સ્નાન કરીએ. મનમાં પણ મલિનતા રહેવાની, રાગદ્વેષ વગેરે. બુદ્ધિમાં પણ આવવાની મલિનતા. પણ આમાં કેવો છે? દેહ કેવો છે? મલિનતાવાળો. અને આત્મા કેવો છે? શુદ્ધ. એટલે દેહને આત્મા એ માની શકે નહીં, એ વિલક્ષણતા છે. પછી શું કહે છે? સ્વયં જ્યોતિ. એટલે આત્મા કેવો છે? સ્વયં જ્યોતિ. સ્વયં જ્યોતિ એટલે પોતાની રીતે પ્રકાશ, એટલે પોતાના હોવા માટે એની કોઈની આવશ્યકતા નથી. સ્વયં જ્યોતિ એ ચેતન છે. સ્વયં જ્યોતિ. તો આ શરીર કેવું છે? જડ છે. હા, શરીરને તમે જડ કહો છો? હાલે ચાલે છે. આ શરીર મરી જાય. આ શરીર આત્મા જડ ક્યારે બને? અહીંયા મૃત્યુ પામે ત્યારે આ શરીર જડ છે. તો કે હા, જડ કોને કહેવાય? જે પોતાની રીતે પ્રકાશ છે નહીં. જો આત્મા સ્વયં છે, સ્વયં જ્યોતિ. રાત્રે સૂઈ જાઓ ત્યારે શરીરની કોઈ ભાન હોય છે? કોઈ ભાન નથી હોતું શરીરનું. એટલે જડ છે એવું થાય ને. એટલે આત્મા દેહ જડ છે અને આત્મા સ્વયં જ્યોતિ છે. ત્રીજી વિલક્ષણતા. પછી નિર્ગુણ. દેહ કેવો છે? સગુણ. ગુણ 7 વાળો. સત્વ રજસ ગુણની પ્રધાનતા. દેહમાં આપ સત્વ રજસ અને તમોગુણની પ્રધાનતા જુદા જુદા દેહમાં જુદી જુદી જોવા મળે. પણ જે શું છે? સગુણ. અને આત્મા કેવો છે? નિર્ગુણ. એટલે આપણે એક વિલક્ષણતા છે. પછી શું કહે છે? નિર્ગુણ અસો ગુણાશ્રય. એ ગુણોનો આશ્રય છે. આ દેહ છે એ પોતાના ગુણોને આશ્રિત છે. એને આશ્રિત છે. આત્મા ગુણોનો આશ્રિત છે. ખ્યાલ આવ્યો? દેહ કોઈકને આશ્રિત છે, જ્યારે આત્મા બધા ગુણોને આશ્રિત છે. એટલે પણ ગુણાશ્રય કહ્યું. દેહ પોતાના કારણ ગુણોને આશ્રિત છે, ત્યારે આત્મા ગુણોના આશ્રય વગરનો છે. અને આશ્રય કેમ કીધું?
અહીંયા એ કેમ છે? ગુણાશ્રય આશ્રય વગરનો છે. ગુણનો આશ્રય આપે છે પણ છતાંય નથી, અસ્પૃષ્ટ છે એવું કહી શકાય. હવે પછી છે સર્વગહ. એટલે આત્મા કેવો છે? સર્વગહ એટલે સર્વવ્યાપી છે. બરાબર, સર્વવ્યાપી છે. આત્મા ક્યાં નથી તો સર્વવ્યાપી છે. અને આ દેહ કેવો છે? પરિચ્છિન્ન. એ અમુક જ જગ્યાએ છે એટલે પરિચ્છિન્ન. બરાબર, એટલે આત્મા સર્વવ્યાપક છે ત્યારે આ દેહ એ પરિચ્છિન્ન છે, એને માપી શકાય. આત્માને માપી શકાય નહીં. પછી અનાવૃત, જે ઢંકાયેલો આવૃત થયેલો નથી. કે નથી? આ દેહ છે ઘરમાં, ઘર વગેરેથી આવૃત છે, ત્યારે આત્મા કોઈ ક્યાંય એક જગ્યાએ આવૃત નથી, એટલે નિરાવૃત, અનાવૃત. પછી કે છે સાક્ષી. આત્મા કયો? સાક્ષી એટલે દ્રષ્ટા. આ દેહ છે એ દ્રશ્ય છે. દ્રશ્ય એટલે જે આની ઇન્દ્રિયોનો વિષય છે, અને આત્મા શું છે? એને જોનાર, દ્રષ્ટા. દેહ દ્રશ્ય છે, આત્મા દ્રષ્ટા છે, એને સાક્ષી કહ્યો. પછી કે છે નિરાત્મા. નિરાત્મા આત્મા આત્મનઃ. એટલે કે આત્મા કેવો છે? નિરાત્મા આત્મનઃ પરહ. પરહ એટલે એનાથી ભિન્ન છે. એટલે શરીર આત્માથી યુક્ત છે ત્યારે આત્મા અન્ય આત્માથી રહિત છે. આ પ્રમાણે આત્મા શરીરથી ભિન્ન છે. એવા 9 કારણો વિલક્ષણતા બતાવી. વિલક્ષણ તો બતાવી દીધી, શરત આપણે એક એક અર્થને જોઈ લીધા. પણ આ વિલક્ષણતામાં જે સ્થિત છે, જેણે શબ્દની એમાં સ્થિત છે એવી વ્યક્તિની વાત કરતા કહે છે 8મા શ્લોકમાં. ય એવં સંતમાત્માનં આત્મસ્થં વેદ પુરુષ નાજ્યતે પ્રકૃતિસ્થોપી તદ્ગુણે સમયે સ્થિતઃ. યહ એવં પુરુષ. યહ પુરુષ, પહેલા યહ આગળ જે પહેલો શબ્દ અને પુરુષ છે, યહ પુરુષ એટલે આ પ્રકારે જે પુરુષ છે એ આત્માને એવં વેદ એટલે આ પ્રકારે પુરુષ જે આત્માને દેહથી જુદો જાણે છે. બરાબર, એવં યહ એવં એટલે આ પ્રકારે આગળ વર્ણન કર્યું એ પ્રમાણે પુરુષ વેદમ જાનાતિ તો સંતતમ આત્માનમ આત્મસ્થ. પછી આત્મસ્થ પછી લઈએ જે દેહને આત્માથી જુદો માને છે, તે દેહમાં આત્મસ્થ. એટલે આત્મસ્થ એટલે અહીંયા દેહ જ અર્થ થશે. આત્માનો અર્થ દેહસ્થ, દેહમાં રહેતો હોવા છતાં. એટલે આ દેહની અંદર રહેતો છે પણ એ જાણે છે કે હું આ દેહથી જુદો છું, અને એના કારણે ના જતે ન અજ્યતે પ્રકૃતિસ્થોપી તદ્ગુણૈ સ્વમય સ્થિત. સ્વમય સ્થિત પછી શબ્દ લઈશું તો આ દેહમાં રહેવા છતાં પણ પ્રકૃતિસ્થ એટલે પ્રકૃતિના વિકારો. પ્રકૃતિસ્થ આપી પ્રકૃતિ એટલે શરીર, પ્રકૃતિનું જ બનેલું છે. એટલા માટે આત્મસ્થ આત્મામાં રહેલો એ આ પ્રકૃતિમાં ના ગુણો છે. તદ્ગુણૈ પ્રકૃતિના ગુણને લીધે શું થાય છે? સુખ દુઃખ પાપ પુણ્ય વગેરે ન સજ્જતે ન લિપ્યતે. એનાથી એ વિકારોથી એ લેપાયમાન થતો નથી. કેમ? સમય સ્થિત. પણ એ વ્યક્તિ કેવો છે? મય એટલે મારામાં એટલે બ્રહ્મમાં સ્થિત છે. એ ફરી એકવાર આ પ્રકારે પોતાનામાં રહેલા આત્મસ્થ રહેલા આત્મામાં રહેલા જે પુરુષ શરીરને જુદો જાણે છે, તે આ દેહમાં રહેવા છતાં પણ એના જે વિકારો છે સુખ દુઃખ પાપ પુણ્ય એનાથી લેપાયમાન થતો નથી. કારણ કે એ મય સ્થિત, મારામાં સ્થિત છે એટલે બ્રહ્મમાં સ્થિત છે. હવે પછીના 4 શ્લોકમાં કહે છે કે આવી અવસ્થા કોને પ્રાપ્ત થાય? આવી અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો એ મનુષ્ય કેવો હોવો જોઈએ, અથવા તો એને કેવું બનવું જોઈએ? એના માટે 9મા શ્લોકમાં કહે છે યસ્વધર્મેણ મામ નિત્યમ
निराशी श्रद्धयान्वितः भजते स्तनकैस्तस्य मनोराजन प्रसीदति। हे राजन, यह तद्धर्मेण मां नित्यं निराशी श्रद्धयान्वितः भजते, એટલે કે એ મનુષ્ય મારું ભજન કરે, પણ કેવી રીતે કરે છે? તો કે નિરાશી, નિષ્કામ ભાવે, કોઈ કામના નથી મને આ મળ્યું કે પેલું મળ્યું. કારણ કે કેમ? શ્રદ્ધાન્વિત, એને શ્રદ્ધા છે, શ્રદ્ધાથી અન્વિત, એને શ્રદ્ધા છે કે ભગવાનની મન મારું જે કાંઈ યોગક્ષેમ વામ્યું, ભગવાન ગીતામાં કહે છે એમ હું ભગવાને મને આ પૃથ્વી પર મોકલ્યો છે અને હું એનું કાર્ય કરું છું. મને જ્યારે જે જરૂર હશે એ આપી રહેશે, ઈચ્છા કંઈ કરવાની આવતી નથી. નિષ્કામ શ્રદ્ધાન્વિતય નિત્યમ સ્વધર્મેણ ભજતે. ભજન કેવી રીતે કરે છે? ખાલી ભગવાન નામ લેવું નહીં, એ સ્તુતિ કરવી નહીં, પણ સાથે સાથે શું? સ્વધર્મેણ યજતે. એ મનુષ્ય પોતે કામના રહિત અને શ્રદ્ધાપૂર્વક થઈને પોતાના જે વર્ણાશ્રમના જે વર્ણ અને આશ્રમને અનુરૂપ જે ધર્મ છે, ખ્યાલ આવ્યો? ધર્મ એટલે કર્મ, એ નિત્ય કરે છે, હંમેશા કરે છે, એમાં ક્યાંય બાંધછોડ કરતો નથી. અને તમે જુઓ જે અહીંયા આવ્યા હશે ને એ તમે જોજો, પોતે વર્ણાશ્રમ એટલે ગૃહસ્થાશ્રમમાં બહુ જ બધાની કાળજી કરી, વર્ણાશ્રમ ધર્મનું પાલન કર્યું હોય એ જ આવી શકે, કારણ કે કંઈક શુદ્ધિ અથવા ભગવાનની અનુગ્રહ પ્રાપ્ત કર્યો હોય છે. માટે એટલે કે છે એ રાજા જે મનુષ્ય કામનારે નિરાશી શ્રદ્ધાન્વિત સ્વધર્મેણ મામ નિત્યમ ભજતે સનકૈ તસ્ય મનો પ્રસિદ્ધતિ. એટલે ધીમે ધીમે એનું મન પ્રસન્ન થતું જાય છે, એનું મન શાંત થતું જાય છે, એનામાં પ્રસન્નતા આવતી જાય છે. પહેલાં એ કદાચ નાની નાની વસ્તુથી અશાંત થઈ જતો હશે, પણ હવે બહુ વાર લાગે અશાંત થતાં, કારણ કે એ પોતે સ્વધર્મનું પાલન કરે છે, ભગવાનમાં શ્રદ્ધા છે, ભગવાનના વાક્યમાં શ્રદ્ધા છે, ભગવાન માટે પણ શ્રદ્ધા છે, અને કોઈ આસ્થા નથી, નિરાશી. ઘણા ભક્તો હોય છે, હમણાં એક ભક્તનું વાંચતા હતા કે બસ શુક્લ શર્મા કરીને કોઈ ભક્ત છે, એને કોઈ ઈચ્છા નથી, એના ભાઈ ભાભી કે તમે જાઓ ધંધો કરો કે ના હું કરીશ જરૂર, પણ પહેલાં મારા ભગવાનને ભજી લો. નિરાશ છે, કોઈ ઈચ્છા નથી, બધું જ કરે છે પણ કોઈ ઈચ્છા નથી, કોઈ કામના નથી, તો ભગવાન બધું જ ધ્યાન રાખે. એને પહેલાં જમવાય આવે ભગવાન એવું કહે છે. પણ એની બીજી વાત અત્યારે નથી કરતા, એ શુક્લ શર્માની પણ આપણે આગળ છે. એ ટૂંકમાં જે નિષ્કામ છે, શ્રદ્ધાથી જોડાયેલો છે અને પોતાના વર્ણાશ્રમ પોતાને જે કંઈ કર્તવ્ય મળ્યું છે એનું સારી રીતે પાલન કરે છે. એ ધીમે ધીમે એનું મન શુદ્ધ થતાં એ પ્રસન્ન બનતો જાય છે. આગળ કહે છે એ મન એટલે કે ભવતું મન પ્રસન્ન, ભલે મન પ્રસન્ન થાય એથી શું મળવાનું છે? તત કિમ તત્ર આહ, તો એનાથી શું થાય? મન પ્રસન્ન થાય તો એનાથી શું પ્રાપ્ત થાય? એના માટે 10મા શ્લોકમાં કહે છે. 10મો શ્લોક પરિત્યક્ત ગુણ સમ્યક દર્શનો વિશ્વદાસય શાંતિ મે સમવસ્થાનમ બ્રહ્મ કૈવલ્યમશ્નુતે. પરિત્યક્ત ગુણ સમ્યક દર્શન વિશદાશય. પેલા શબ્દ જોઈએ, વિશદ આશય. વિશદ એટલે શુદ્ધ, વિશદ એટલે શુદ્ધ, આશય એટલે ઉદ્દેશ્ય, જેનો ઉદ્દેશ્ય આશય એક અર્થ થાય ઉદ્દેશ્ય, વિચાર અથવા ઈરાદો. જેનો ઈરાદો શુદ્ધ છે, જેના વિચારો શુદ્ધ છે, જેનો ઉદ્દેશ શુદ્ધ છે, એવા વિશદ આશય એવી વ્યક્તિ ને શું છે? પરિત્યક્ત ગુણ, એનાથી સહજતાથી ગુણોનો ત્યાગ થાય છે. એ ગુણોનો ત્યાગ એટલે વિષયોને સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે. એટલે ટૂંકમાં વિષયનો ત્યાગ તો કઈ રીતે થાય? વિષયનો સાથે વ્યય તો કરવાનો જ છે, પણ એમાં કોઈ આસક્તિ નથી. પરિત્યક્ત વિષય એટલે પરિત્યક્ત ગુણ, ગુણનો અર્થ વિષય થાય છે, અને બધા વિષયોને ત્યાગ કર્યો છે, એટલે કે એમાં કોઈ આસક્તિ નથી. અને એના કારણે શું થાય છે? સમ્યક દર્શન,
એના કારણે એની દર્શન એટલે જ્ઞાન કયું છે? દર્શન એટલે એ જ્ઞાન, એનું જ્ઞાન કયું? સમ્યક, એ સ્પષ્ટ રીતે ભગવાનને જાણે છે, આત્માને જાણે છે. અને એના કારણે શાંતિ મેં સમવસ્થાનમ, એના કારણે એ શાંતિ પ્રાપ્ત કરે. સમ્યક દર્શન ભૂતપા, શાંતિ પછી લઈએ અહીંયા મમ મેં સમ અવસ્થાનમ, મેં એટલે મમ, સમ્યક અવસ્થાનમ, મમ એટલે સમ્યક જ્ઞાનવાળો બનીને સમ્યક અવસ્થાનમ એ સમ્યક ઉદાસીન એવ અવસ્થાનમ, એ ઉદાસીનતાપૂર્વક નાસ્તિક થાય છે. ટૂંકમાં પહેલાં વિષયદાસને લીધે એટલે કે જેનો અંતઃકરણ શુદ્ધ છે એના લીધે, જેના ઈરાદા શુદ્ધ છે એના લીધે એ પરિત્યક્ત ગુણવાળો બને છે, એના લીધે સમ્યક દર્શનવાળો બને છે. એટલે સમ્યક દર્શન એટલે શું? મેં સમઅવસ્થાનમ, એટલે મારું જે સમ્યક ઉદાસીન અવસ્થા છે એમાં એ સ્થિત થાય છે. એના કારણે એ કૈવલ્યમ અસ્તુ, બ્રહ્મ કૈવલ્યમ અસ્તુ, તે એના કારણે બ્રહ્મ જે છે એ બ્રહ્મ સ્વરૂપ તેને પ્રાપ્ત કરે છે. અને એના કારણે શું થાય? શાંતિ પ્રાપ્ત નથી. જે પરમાત્માની પ્રાપ્તિ તે શાંતિ જ હોય. એટલે શું થયું? જેનું શુદ્ધ ચિત્ત થયું છે એને વિષયનો સંપૂર્ણ ત્યાગ થાય છે. એના કારણે સમ્યક જ્ઞાનવાળો બને છે. એના કારણે મારા સ્વરૂપમાં સ્થિત થાય છે. એટલે કે મારું સ્વરૂપ કેવું છે? ઉદાસીન. હું કોઈનો પક્ષ લેતો નથી, બધા મારા માટે સમાન. એટલે સમાન એટલે જેને જેમ ભગવાન સમાન ઉદાસીન કહીને એમ નથી કહેતા બધા મારા માટે સમાન. ભક્તે જે કર્મ કર્યું છે એને એ મળે, એટલે બીજાએ બીજું કર્મ કર્યું તેને એ કર્મનું ફળ મળે, એ જ ઉદાસીન. એટલે કોઈ મારું છે એમ નહીં, જે નિયમ છે એ પ્રમાણે બધાને જે કે નિયમ એવરીથિંગ ઇઝ ઓર્ડર, નિયમ પ્રમાણે બધું ચાલતું હોય છે. એ જે ઉદાસીન ભગવાનના સંદર્ભમાં કહીએ તો અહીંયા ઉદાસીન એટલે મનુષ્ય જે ઉદાસીન છે જુદી રીતે, એટલે કે મમ ઉદાસીન અવસ્થાનમ એવ બ્રહ્મ તદેવ કૈવલ્યમ, એ જ મોક્ષ છે, એને પ્રાપ્ત કરે છે. અને એના કારણે શાંતિ પ્રાપ્ત થાય છે. બીજા ટીકાકાર છે એ સમ્યક દર્શન અર્થ એવું કરે છે કે ભગવાન શ્રી પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ એટલે સમ્યક દર્શન. અથવા જાણ માટે હવે આપણે આગળ જોઈએ છીએ સમ્યક દર્શન કોને કહેવાય છે. માટે 11મા શ્લોકમાં ઉદાસીન વાદ્યક્ષમ દ્રવ્ય જ્ઞાન ક્રિયાત્મના કૂટસ્થમિમાત્માનમ યો વેદ આપનોતિ શોભનમ. એટલે હવે કે છે ઉદાસીનમ ઇવ અધ્યક્ષમ, પછી શબ્દ છે દ્રવ્ય જ્ઞાન ક્રિયાત્મનામ. પહેલાં એ શબ્દ લેવું પડશે, દ્રવ્ય જ્ઞાન ક્રિયાત્મનામ. દ્રવ્ય એટલે દેહ, જ્ઞાન એટલે જ્ઞાનેન્દ્રિય. બધાને સમાસ બન્યો છે ને એટલા માટે આ રીતે લખ્યું છે. દેહ દ્રવ્ય એટલે દેહ, જ્ઞાન એટલે જ્ઞાનેન્દ્રિયો, ક્રિયાત્મા એટલે કર્મેન્દ્રિયો, અને આત્માનું ક્રિય આત્માનમ. આત્માનમ એટલે મન. એનો કેવો છે? ઉદાસીનમ એવ અધ્યક્ષમ. અધ્યક્ષ એટલે દ્રષ્ટા, અધ્યક્ષ એના દ્રષ્ટાનમ ઉદાસીન એટલે એ મનના બધાના સાક્ષીની જેમ, સાક્ષીની જેમ રહેલા આત્માને ઉદાસીન છે. એ ઉદાસીન છે એટલે સાક્ષીની જેમ એ ઉદાસીન છે. અને એટલે જ શું છે? કૂટસ્થમ ઇમમ આત્માનમ યો વેદ શોભનમ આપનોતિ. અને સાથે આત્મા કેવો છે? ઉદાસીન તો છે. આ બધા દેહ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મન એ બધાનો સાક્ષી અને ઉદાસીન છે એના લીધે. અને સાથે કેવો છે? આત્મા કૂટસ્થ. કૂટસ્થ એટલે કોઈ પણ પ્રકારનો વિકાર નથી, નિર્વિકાર. કૂટસ્થમ એવ આત્માનમ યહ વેદ, જે આત્માને આ પ્રકારે જાણે છે. એ પોતાને કેવો માને છે? આ દેહ હું છું એમ નહીં, આ મન ઇન્દ્રિય બુદ્ધિ હું છું એ નહીં, એ બધાનો સાક્ષી ઉદાસીન કૂટસ્થ. એટલે દેહ, મન, ઇન્દ્રિયો અને બુદ્ધિમાં વિકાર થઈ શકે. વિકાર એટલે પરિવર્તન આવે જ છે, પણ એનાથી હું નિર્લેપ છું, નિર્વિકાર છું. વિકાર ક્યાં છે? પરિવર્તન ક્યાં છે? દેહમાં. કેટલા સ્વસ્થ હતા અને હવે ચાલુ હોય તો જવાબ માગીએ છીએ.
ભાઈ કેમ ચાલાશે વગેરે વગેરે. કુટસ્થ પણ એ દેહનો ધર્મ છે. હું તો નિર્વિકાર છું. આત્મા નિર્વિકાર છે. એવું જે આત્માનો ય વેદ જે કોઈ જાણે છે એ શોભનમ આપનોતિ, એ શોભનને પ્રાપ્ત કરે. શોભન એટલે શું? ટીકાકારે સમજાવી શકે આપણને. શુદ્ધ અક્ષરમ બ્રહ્મ આપનોતિ, એ જે શુદ્ધ પરમાત્મા અક્ષર બ્રહ્મ છે એને પ્રાપ્ત કરે છે, પામે છે. એ જાણે પ્રાપ્ત તો કરવાનું છે જ નહીં. જેમ દસમાને પ્રાપ્ત કરે, દસમો ખોવાઈ ગયો, દસમાને પ્રાપ્ત કરે છે. માળાને પ્રાપ્ત, ગળામાં જતી પણ માળાને એને પ્રાપ્ત કરે, એટલે પામે છે, એ ટૂંકમાં જાણે છે. એમ કે આત્માને આ રીતે જાણે છે એ પોતાને પરમ બ્રહ્મ જાણે છે. અક્ષર પરબ્રહ્મ, શુદ્ધ અક્ષર બ્રહ્મ જાનાતી, એને પ્રાપ્ત કરે છે એટલે જાણે છે. તો નિર્વિકાર કહ્યું, બરાબર. સંસારી જે વ્યક્તિ છે એ નિર્વિકાર કેવી હોઈ શકે? કે જે સંસારી છે અને નિર્વિકાર કેવી રીતે હોઈ શકે? કારણ કે સંસારમાં રહે છે, એને બધાની સાથે વ્યવહાર કરવાનો આવે, કોઈ વસ્તુ મળે ક્યારેક ન મળે, એ બધું તો થવાનું જ છે ને. તો એને તમે કેમ કહી શકો કે નિર્વિકાર છે? કેવી રીતે નિર્વિકાર રહી શકે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ બધામાં તો વિકાર થાય છે. તો એ નિર્વિકારી કેમ બની શકે? કારણ કે એની સાથે જોડાયેલો છે, શરીરમાં રહેલો છે. એ નિર્વિકાર કેવી રીતે બની શકે? સંસારી પ્રશ્ન એ કર્યો કે સંસારીને નિર્વિકાર કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે પ્રાપ્ત થાય. કેવી રીતે પ્રાપ્ત થાય? 12મા શ્લોકમાં કહીશું. પિન્નસ્ય લિંગસ્ય ગુણ પ્રવાહો દ્રવ્ય ક્રિયાકારક ચેતમાત્મનઃ દ્રષ્ટાસુ સંપત્સુ વિપત્સુ સુરયઃ ન વિક્રિયન્તે મયી બદ્ધ સૌહૃદાઃ. અહીંયા બે કારણ આપે છે. આપણે જોઈએ પહેલા પિન્નસ્ય લિંગસ્ય ગુણ પ્રવાહ, એ પછી લઈએ છીએ પહેલાં બીજી લીટી લઈએ તો શું કહે છે? દ્રવ્ય ક્રિયા કારક ચેતનાત્મન. દ્રવ્ય એટલે શરીર કર્યું તો અહીંયા આખા સૃષ્ટિની વાત કરી, એટલે સૃષ્ટિની વાત કરી છે. એટલે દ્રવ્ય એટલે પંચમહાભૂત, એટલે કે મહાભૂતાની. પછી ક્રિયા એટલે ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો. કારક એટલે એના દેવતા, ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતાઓ. અને ચેતનાત્મનો છે ને, ચેતનાત્માને ચિદાભાસ, એ અંતઃકરણમાં પડતું પરમાત્માનું પ્રતિબિંબ, એને ચિદાભાસ એટલે ચેતના, ચિદાભાસ અંતઃકરણ સંઘાતરૂપ. એને તમારે ભિન્નસ્ય લિંગસ્ય ગુણ પ્રવાહ, આ બધું તમે જુઓ તો લિંગ છે ને, લિંગ દેહ એટલે અંતઃકરણ, આ બધાને જે પોતાને જુદો માને છે. જુદો માને છે એટલે શું થાય? ગુણ પ્રવાહ. આ શરીર, પંચમહાભૂત, ઇન્દ્રિયના દેવતાઓ અને ચિદાભાસ અને અંતઃકરણ, બધું એને લિંગ કહે છે. લિંગસ્ય, આ બધા કહે છે ગુણ પ્રવાહ. ગુણ પ્રવાહ એટલે જન્મ, મરણ, સુખ, દુઃખ વગેરે ન આત્માનમ ઇતિ પશ્યત. ભિન્નસ્ય એટલે જોવે છે, જુદું એટલે કે આ બધા જન્મ થવો, મૃત્યુ થવું, સુખ દુઃખ વગેરે છે એ આત્માના નથી, એ રીતે જોવે છે, એને કહેવાય ભિન્ન જોવે છે. અને એના કારણે શું થાય? જ્યારે આ ગુણનો પ્રવાહ છે એ આત્માથી જુદો છે, એટલે કે શરીર, મન, આપણે શું જન્મ, મરણ, સુખ દુઃખ વગેરે, સંપત્તિ વિપત્તિ જે આવશે એ બીજી નીતિમાં કહે છે, એ બધાને પોતે જુદો જોવે છે, કે આત્માનું નથી, આત્માથી જુદા છે. માટે દૃષ્ટાસુ સંપત્સુ વિપત્સુ સુરય. સુરય એટલે દેવતાને પણ એ વિવેકીના. વિવેકી જે છે એ દૃષ્ટાસુ એટલે પ્રાપ્તેસુ, સંપત્સુ વિપત્સુ, સંપત્તિ દૃષ્ટાસુ સંપત્સુ વિપત્સુ સુરય ન વિક્રિયન્તે. આ જે સૂર્ય વિવેકી છે, જ્ઞાની છે, એ સંપત્સુ એટલે સંપત્તિ મળે કે વિપત્તિ આવે, બરાબર, તો પણ ન વિક્રિયન્તે એટલે હર્ષ શોક વગેરે ન કુર્વંતે. ન વિક્રિયન્તે એટલે
હર્ષ પણ થતો નથી. સંપત્તિ મળે, કંઈ સારી વસ્તુ મળી જાય, માન મળે, સન્માન મળે તો હર્ષ થાય. તો કે એ પણ નહીં અને શોક પણ નહીં, એ નથી થતું. અને સાથે સાથે કેમ? મયી બુદ્ધ સૌહૃદાહા, એ કેવો છે? મયી ને મારામાં સુહૃદ બુધાહા, બુદ્ધ સુહૃદ મયી બદ્ધ સૌહૃદાહા એટલે મારામાં પ્રેમથી જોડાયેલો છે, મારી સાથે પ્રેમથી બંધાયેલો છે. ભગવાન માટે પ્રેમ પણ છે અને સાથે સાથે વિવેક પણ છે. આ બંનેને કારણે એ ગુણના પ્રવાહ સાથે એ પોતે એમ જુદો જાણે છે, માટે ન વિક્રિયંતે, એ વિકાર પામતો નથી. આત્માથી ભિન્ન એવા પંચમહાભૂત, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના દેવતા, અંતઃકરણાત્મક લિંગ દેહને ગુણ પ્રવાહ સંસાર છે, એટલે આત્માનો નહીં. અને એટલા માટે એ સચ્ચિદાનંદ આત્મા આ હર્ષ શોક વગેરેથી મુક્ત છે, કારણ કે એ મારામાં પ્રેમ પણ ધરાવે છે પરમાત્મા. એટલે હર્ષ શોકને એ વશમાં થતા નથી, વિક્રિયા નથી થતી, એટલે એના વશમાં આવતા નથી. હવે રાજાને કહે છે કે તમે શું કરો? તમે પણ શું રહ્યા એટલે જ્ઞાની હતું વિવેકી, તમે પણ એવા છો. માટે 13મા શ્લોકમાં કહે છે સમમ સમોત્તમ મધ્યમાદમઃ સુખે ચ દુઃખે ચ જીતેન્દ્રિયાશયઃ મયા પક્લુપ્તાખિલ લોક સંયુતો વિધસ્વ વીરાખિલ લોક રક્ષણમ. હે વીરાહ, હે વીર, સમઃ સમાનઃ ઉત્તમ મધ્યમ અધમઃ સુખે ચ દુઃખે. એ વીર પુરુષ, તમે તમારી દ્રષ્ટિ કેવી છે? સમાન, કોઈ ઉત્તમ વ્યક્તિ હોય, મધ્યમ હોય કે અધમ, એ બધા તમારા માટે સમાન છે. એટલે કોઈના માટે રાગ કે દ્વેષ એ નથી, એટલે સમાન છે. એટલું જ નહીં, સુખ દુઃખે જ સમઃ. સમ ક્યાં જ પેલી લીટીમાં સમાન ઉત્તમ મધ્યમ અને અધમ. હે વીર, ઉત્તમ મધ્યમ અને અધમ જેના માટે સમાન છે તે. એટલું જ નહીં, જીતેન્દ્રિયાશય એટલે જેણે ઇન્દ્રિયોને જીતી લીધા છે. ઇન્દ્રિયોને આશય એટલે મન, જેણે ઇન્દ્રિય અને મનને જીતી લીધા છે એ સુખ દુઃખમાં પણ સમાન રહી શકે છે. એટલું જ નહીં, મયા ઉપકલુપ્ત અખિલ લોક સંયુક્ત. ઉપકલુપ્ત એટલે સંપાદન, મેં આપેલા. મયા ઉપકલુપ્ત અખિલ લોક સંયુક્ત એટલે આખા લોકનું, અખિલ લોક સંયુક્ત વિધસ્વ વીર અખિલ લોક રક્ષણમ. બે વસ્તુ કહે છે કે તમે કેવા છો? જ્ઞાની છો. આથી મનમાં તમારા સુખ અને દુઃખ મનમાં સમાન થઈ ગયા છે. તમારા માટે ઉત્તમ મધ્યમ અને અધમ બધા સરખા છે. તમે ઇન્દ્રિયોને જીતેલા છે, અંતઃકરણને જીતેલા છે. એવા તમે અખિલ લોક રક્ષણમ, તમે બધા જ લોકોનું રક્ષણ કરો. તમે રક્ષણ કરવાનું તો કહો છો, પણ આ બધાનું રક્ષણ એકલો કેમ કરી શકું? પછી ભગવાનનું નામ લો, તમારું નામ લખવું છે, રક્ષણમાં બટવાઈ જાઓ. તો કે ના ના, મારે એકલાથી રક્ષણ કેવી રીતે શક્ય બને? એમ જો રાજા કહે તો એના માટે ઉત્તર આપે છે રાજા. ભગવાન કહે છે મયા ક્લુપ્ત અખિલ લોક સંયુક્ત એટલે ઈશ્વર, મયા એટલે ઈશ્વર, બારા એટલે મારા દ્વારા સંપાદન કરેલા બધા જ મંત્રીઓ પણ તમારી સાથે છે. એટલે મારા તમને જે મંત્રીઓ બધા આપ્યા છે ને એ બધા જ કેવા છે? તમને વફાદાર છે, કારણ કે મેં મોકલ્યા છે. મયા ક્લુપ્ત, મારા દ્વારા સંપાદિત થયેલા આ બધા મંત્રીઓની સાથે રહીને તમે આ લોકોનું, પ્રજાનું પાલન કરો, રક્ષણ કરો, કારણ કે તમે તો જ્ઞાની છો. હવે પાછો પ્રશ્ન થાય, તમે મને પ્રજાનું રક્ષણ કરવાનું તો કીધું, તમે જ્ઞાની છો એટલે તમને આ કંઈ વાંધો આવશે નહીં, પણ રાજાને થાય છે કે પ્રજાનું રક્ષણ કરીશ તો દંડને બધું પણ આપવું જ પડે. તો પછી હું તો
તપ અને અન્ય કોઈ પુણ્યકર્મ કેવી રીતે કરીશ? કારણ કે દંડ આપવું તો મને એનો પાપ લાગે કે નહીં કોઈને, તો હું દંડ આપીશ તો પછી કે રાજા જાણે એમ કહેતા હોય કે પ્રજાનું રક્ષણ કરવા માટે શિક્ષા દંડ વગેરે આપવા પડે, એના પર આધારિત છે રક્ષણ કરવું ત્યારે, તો પછી હું તપ અને અન્ય પુણ્યકર્મો ક્યારે કરીશ? મારું ક્યારે સમય કાઢીશું? થાય ને. તો એના માટે 14મા શ્લોકમાં કહે છે, બહુ સુંદર વાત કહે છે. આ જ વસ્તુ નાની માટે પણ છે. 14મો શ્લોક, શ્રેય પ્રજાપાલનમેવ રાજ્ઞઃ યત્સાંપરાએ સુકૃતા ષષ્ઠમંસં હર્તાત અન્યથા ઋતપુણ્ય પ્રજાનમ અરક્ષિતા કરહારો અદમત્તિ. અદમત્તિ છે, અદબત્ત છે. હવે આગળ કહે છે, શ્રેય પ્રજાનામ શ્રેય પ્રજાપાલનમ એવ રાજ્ઞઃ. રાજા માટે રાજા માટે પ્રજાનું પાલન કરવું એ જ કલ્યાણકારી છે. એનું પ્રજાનું પાલન કરે એટલે બધું આવી જાય, હિત આવી જાય. પ્રજાનું પાલન કરે એ જ એના માટે શ્રેય એટલે કલ્યાણકારી છે, કે બધું આવી જાય. કારણ કે યત બીજી રીતમાં યત એટલે કારણ કે યસ્માત સાંપરાએ એટલે પરલોક, સાંપરાએ પ્રતિભાતિ બાદ, એ સાંપ્રાય પરલોક સુકૃતાત ષષ્ઠમ અંશ હર્તા અન્યથા. પહેલાં તો કહે છે હરતી, ષષ્ઠમ અંશ હર્તા એટલે હરતી, છઠ્ઠો ભાગ એ હરી લે છે. કોનું હરી લે છે? સુકૃત એટલે પુણ્ય. કોનું પુણ્ય? પ્રજાના. જ્યારે રાજા પ્રજાનું પાલન સરખી રીતે કરતો હોય ને ત્યારે એને પરલોકમાં પ્રજાના પુણ્યમાંથી છઠ્ઠો ભાગ પ્રાપ્ત થાય છે, ભોગવે છે. ભૂંગતે એટલે પ્રજાના એટલે યત સાંપરાએ સુકૃતાત ષષ્ઠમ, સુકૃતા એટલે પુણ્યનો છઠ્ઠો ભાગ હરતા હરતે એટલે તેનું ફળ ભોગવે છે. તત્ફલમ ભૂંગતે. અન્યથા જો એવું ન કરે તો ઋતપુણ્ય પ્રજાનામ અરક્ષિતા કરહાર. પ્રજા પાસે કર તો લે પણ એનું કંઈ રક્ષણ ન કરે, એની બેદરકારી કરે. કેટલું સુંદર કહે છે. આજે આપણા પ્રધાનોને, બધા પ્રધાનો એવા જ એવું નથી કહેતા, કારણ કે કોઈ પ્રધાન માટે આપણે કોઈ નથી કહેતા કંઈક વસ્તુ પર, પણ આ વસ્તુ બધા જે પ્રજાનું રક્ષણ કરે છે એના માટે બધાને લાગુ પડે છે. એટલે ઘરના માટે તે વડીલને તે કે ઘરની બધા પાસે સેવા લે અને પછી બીજાને એનું કંઈ ધ્યાન ન આપે, એની કદર ન કરે તો એને પણ શું ભોગવવું પડી કે છે હરતા એટલે હરતી તત્ફળ ભૂંતે. અન્યથા મૃતપુણ્ય પ્રજાનામ અરક્ષિતા કરહારો અધમત્તિ. અધમ એટલે પાપ, અત્ય એટલે ભોગવે છે. જો પ્રજા દ્વારા એ પુણ્ય હરી લેવામાં આવ્યું હતું, મૃતપુણ્ય એટલે પ્રજા જેના પુણ્ય હરી લે છે, એટલે કે ક્યારે કે પ્રજાનું પાલન નથી કરતો, કર લે છે પણ એનું રક્ષણ કરતો નથી. તમે કરો એવું નથી કહેતો. જો પણ એવું કરતો હોય રાજા તો એ શું કરે છે? અધમત્તિ. તો એ પ્રજાનો પાપ ભોગવે છે. ખ્યાલ જે આપણે ઓલા જ્ઞાની માટે પણ કહે છે, જે જ્ઞાનની સેવા કરે છે એને પુણ્ય મળે છે, જેની નિંદા કરે છે એનું પાપ લઈ લે છે. જ્ઞાનીને પાપ પુણ્ય કંઈ નથી, પણ જે કંઈ અંદર એના દ્વારા થયું હોય એને પાપ પુણ્ય સાથે કોઈ લેવા દેવા પણ નથી. આ તો પહેલી વાત થઈ જ્ઞાની માટે કે એને પાપ પુણ્ય સાથે કોઈ લેવા દેવા નથી, પણ જે જ્ઞાની માટે એવું કહેવામાં આવે કે તમે એની સેવા કરો તો પુણ્યની પ્રાપ્તિ થાય, એની નિંદા વગેરે કરો તો પાપ પાપ મળે. એવી રીતે અહીંયા પણ રાજા માટે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. રાજાએ ખાલી પ્રજાનું પાલન કરે ને એટલે બધું અંદર આવી ગયું. જો સરખી રીતે પાલન કરશે તો પુણ્યની પ્રાપ્તિ થશે, અને જો સરખી રીતે પાલન નહીં કરો તમે એમનો પાપને ભોગવશો, એટલે પાપને ખાશો. ચાલો એટલે સુધી આપણે રાખીએ છીએ. અને આવી રીતે કરશો ને તમને શું મળશે? કારણ કે પછી પ્રશ્ન થાય કે હું આવી રીતે પ્રજાનું પાલન જ કર્યા કરું તો પછી આ મનુષ્ય જન્મ મળે છે, મોક્ષની પ્રાપ્તિ તો થવી છે કે નહીં? હું ક્યારે કરીશ? એની ચિંતા નહીં કરતા, એ પણ
પણ તમને અનાયાસે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર તમને એ પણ મળશે. મોક્ષની પ્રાપ્તિ એટલે જ્ઞાન, જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય એવું આપણે માનીએ છીએ. અને એ ભાગવતમાં પણ એ જ વાત કરીશું ભાઈ. વેદાંત ઉપનિષદ વાત નથી, આ એની જ છે. પરમહંસ સંહિતા એમ કે છે, એટલે તો ભાગવતની એટલે ટૂંકમાં એ વસ્તુ આપણે કાલે જોઈશું કે એમ કહે છે મને મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય, તો કે પણ થશે. ક્યારે થશે, કેવી રીતે થશે વાત કરે છે, આપણે જોઈશું કાલે 15મો શ્લોક. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આजुहाव પુત્રેતિ તન્મયતયાતરવો વિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.